દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં? આપણે આવી ગયા એક નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. આપણે ઘણા દિવસો પછી આપણે લોગમાં પાછા જોડાના અને અત્યારે આપણે કાલે આપણે વરસાદ પડ્યો ભાઈ, બહુ બોખાતો નથી એવો વરસાદ પડ્યો અને આજે આપણે કરવાની વાવણી. આજે અત્યારે મિત્રો આપણે કરવા જવાની વાવણી. તો અત્યારે આપણે અહીં ઘરે આજે સવારે આપણે નથી ગયા સવારે, કારણ કે ગારાજીમાં હતું ને આપણે એ ખારામાં ઓગળે એટલે સવારે તો આવી જ ના ગઈ ને અત્યારે થઈ ગયો બપોર પછીનો ટાઈમ થઈ ગયો, 8 વાગી ગયા ને અત્યારે આપણે નીકળવાનું છે ખેતરે. સમજી ગયા તમે? આગળ બી ભરાઈ ગયું, બીચલ ભરાવીને પછી નીકળીને ડાયરેક્ટ ખેતરે વાવવા. તો જો અત્યારે જો ફૂલ મોજ આવી જાય. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા ખેતરે ભાઈ, અને પૂગી ગયા કહ્યું ના, આપણે વાવી લીધું કલાક જેટલું થઈ ગયું, આવી ગયા. પાછું આપણે થોડોક કામકાજમાં વધારે હતો ને એટલે લોગનું ભૂલાઈ જાય ઘણી, કારણ કે આપણે હમણાં કેટલાય દિવસોથી બંધ હતા ને એટલે એના માટે ભૂલાઈ જતું હતું. એટલે માન યાદ આવ્યો મેં કે લોગ તો બાકી રહી જાય ભાઈ, બાકી મિની લોગનું તો હવે હમણાં ભૂલાતું જ નથી, ડેઈલીનું હે ને ભાઈ કાયમીનું. તો અત્યારે મિત્રો આપણે કલાક જેવું થયું ને એટલું વાવી દીધું છે, 5-6 વીઘા અને અત્યારે હાલે આપણી વાવણી ભાઈ. ફાઇનલી હમણાં તમને બતાવું આપણી વાવણી કાયદેસર રીતે થાય કે નથી થતી. ને આપણા હાથમાં છે ડિસમિસ. તમે કહેતો ડિસમિસ કેમ રાખી? કારણ કે ઓલા જે દાંડવા હોય ને ભાઈ બંધ થઈ જાય ને, નીચે ગારો બારો આવી જાય તો હેઠે બી ના પડે, એના માટે આપણે ડિસમિસ રાખીએ. કારણ કે ડિસમિસથી આમ કરીને એટલે નીકળી જાય, બી આવે ડાયરેક્ટ હેઠા, ગારો બારો હલવાઈ રહ્યો ને એ નીકળી જાય બારા. તો એના માટે આપણે ડિસમિસ ભેરી જ રાખીએ. અત્યારે આપણે ભેરા જ હોવા જોઈએ. અને આજ તો ભાઈ હજી કંઈ વરસાદ જેવો આદર છે નહીં, આજ તો બધું ચોખ્ખું ચણક થઈ ગયું. રોગા ઓલા થોડા આદર ભાઈ. લોકેશન એ આવે અત્યારે 1 નંબર. બાકી જોઈ શકો છો આપણે પાછળ આવે લોકેશન 1 નંબર. એ આપણે વાવણીનું ભાઈ કાયદેસર રીતે હાલે બધું કામકાજ. અને મહેમાન આવી ગયા ભાઈ વાવણી કરવા 12 ગામથી. સગાભાઈ આવી ગયા છે વાવણી કરવા. અને આપણું ટ્રેક્ટર ભાઈ એકદમ ચોખ્ખો થઈ ગયો, કારણ કે વરસાદ પડ્યો ને ભાઈ એકદમ માપો લાગેલા હાલ જોર. અને હાલે અત્યારે આપણે વાવણી ફાઇનલી રીતે હાલે આપણી ફાઇનલી વાવણી ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ, આપણે આમાં બધું હાલી જાય એક જ ફેરનું, રાપ અમાર બમાર બધું ટોટલી કામકાજ પૂરું. બાકી મિની ટ્રેક્ટર હોય ને તો એમાં પેલા રોગા દાતા હાલે અને પછી વળી રાપ આપવી પડે વાહે. આમાં તો આપણે બધું આવી જાય, રાપ હાલી જાય ને વાહે અમારે હાલી જાય, કામકાજ થઈ જાય એકદમ કમ્પ્લીટ. આપણે તમને બતાવું ભાઈ કેટલા બી પડે. દેખાય અહીંથી નહીં દેખાય. આપણે આગળ તમને બધું ટોટલી રીતે સમજાવી દેશું બધું. આ પડે અહીંથી મિત્રો આપણા બી ડટા પડે ભાઈ, બી ઢગલા મુઠ્ઠા જાય કે નહીં? તમે આના કરતાં વધારે આવો કે ઓછું આવો કહેજો ભાઈ કોમેન્ટમાં. આપણી ચાલ આટલી છે કાયદેસર રીતે. ત્યાં ઉપરમાં આપણે ભાઈ આ પાટીઓ જોડ્યું છે વધુ, કારણ કે નકર આપણે ઉથલમાં પૂરું ના થાય. ફરી આપણે ડબલ લાઈન વચ્ચોવચમાં આવવું પડે, એના કરતાં આજે વસ્તુ મરવી લીધું. આમાં મારે આપણે ડબલ ઓનલીમ જેટલું મારી ને એના કરતાં ડબલ પાછું આમાં મારી. આખું ભરી દઈને એટલે વાતું થઈ જ ના.
અરે આપણી વાવણી ના કંઈક મોસમે ભાઈ જોરા વાદળો આજ અત્યારે ફોટા આવે એકદમ ખતરનાક.